50% વધારે અનામત નામદાર કોર્ટના ચુકાદાઓને કારણે આપી શકવાના પણ નથી. જે રાજ્યોએ આવા ચુકાદાઓથી ઉપર જઈને પોતાના રાજ્યોમાં અનામત આપી તેને પણ સર્વોચ્ચ અદાલતે અને રાજ્યોની અદાલતોએ રદ કરી છે. તે પણ આપ જાણો જ છો. આપની આ સરકાર એટલે જ અનામત મુદ્દે કોઈ ઠાલા વચનો આપવા માંગતી નથી. આ બધું જ આપ સૌ સારી રીતે જાણો છો. તેમ છતાં અનામતની માંગણી કેટલે અંશે યોગ્ય છે? આ આંદોલનનો દોરી સંચાર જે યુવા પેઢીના હાથમાં છે તેમને આવા આંદોલનોને કારણે 1984-85માં ગુજરાતમાં કેવી હિંસા થઈ હતી અને સમગ્ર જીવન વ્યવહાર વ્યાપાર ધંધા ખોરવાઈ ગયા હતા તથા સામાજિક દ્વેષ ભાવ ઊભા થયા હતા તેનો અંદાજ નથી. આવા તોફાનોથી ગરીબ વર્ગો, શ્રમજીવી પરિવારો અને મધ્યમ તથા વેપારી વર્ગને પારાવાર નુકસાન વેઠવું પડ્યું હતું. આ જ સમાજના આગેવાનો અને આપણા મુરબ્બીઓ જ્યારે આપના આંદોલનના મધ્યસ્થી બનવાની વાત કરે છે ત્યારે તેમની પણ અવગણના કરો છો. શું આપને નથી લાગતું કે વડીલોનું માન ન જાળવીને આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ? આપણે તો દ્રઢ મનોબળ અને કાર્યશક્તિથી દેશને એક અને અખંડ રાખનારા સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિના સંતાનો છીએ. સરદાર સાહેબે રાષ્ટ્રની એકતા ઈચ્છતા હતા ત્યારે સરદાર સાહેબના નામે ચાલતા આ અનામત આંદોલનથી સરદાર સાહેબનું અપમાન થતું હોય તેમ આપને નથી લાગતું? સરદાર સાહેબના એકતા અખંડિતના પંથે ચાલીને આંદોલનો, શક્તિ પ્રદર્શનો નો માર્ગ છોડી ગુજરાતને વધુ વૈશ્વિક વિકાસ ઊંચાઈએ પહોંચવા સૌ સાથે મળીને કાર્યરત થઈએ. સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો, વ્યસન દૂર કરીને સમરસ તંદુરસ્ત સમાજ રચનામાં પણ યુવા શક્તિ કામે લગાડી શકાય છે. આવા અનેકવિધ રચનાત્મક આયામોમાં યુવા પેઢીનો આપનો સહયોગ મળે તો મારું, તમારું, આપણું ગુજરાત વૈશ્વિક વિકાસના વાવટા ફરકાવે જ તે નિસંદેહ છે. સમય અને જરૂરિયાત ધ્યાને લઈ ઉચ્ચ શિક્ષણ માટેની સરકાર સંચાલિત અનેક ગ્રાન્ટેડ શાળા કોલેજોમાં નહિવત ફી છે, પરંતુ સ્વનિર્ભર અને ખાનગી યુનિવર્સિટીમાં તો શિક્ષણની ફી ઊંચી છે જ, જેના કારણે આપ બધાઓને મુશ્કેલીઓ પડે છે. તેનો ઉકેલ લાવવા પણ આ સરકાર પ્રયત્નશીલ છે જ. અનામતની જોગવાઈથી ઉચ્ચ શિક્ષણોમાં પ્રવેશ અને નોકરીઓ અંગે પડતી અસરો વિશે અન્ય વૈકલ્પિક ઉપાયોથી નિરાકરણ આવી શકે તેમ છે. તમારી લાગણીઓને સમજવા અને સમસ્યાઓના ઉપાય સૂચવવા માટે મેં મારા મંત્રીમંડળના 7 મંત્રીઓની કમિટી પણ બનાવી છે.